સેનો એ રસ્તો દરરોજ હજારો યાત્રાળુઓના પગલાથી ગુંજતો હતો, પરંતુ એક ખૂણામાં એક એવી શાંતિ હતી જે કોઈનું ધ્યાન ખેંચતી નહોતી. ત્યાં એક વૃદ્ધ માતા બેઠેલા રહેતા, જેમને લોકો ફક્ત માતાજી કહીને બોલાવતા હતા. ભીખ માંગીને ગુજરાન ચલાવવું એ જ તેમના જીવનનો આધાર હતો. લગભગ 15 દિવસ પહેલાની વાત છે. એક દિવસ માતાજી અચાનક લપસી પડ્યા. દર્દની એક તીક્ષ્ણ લહેર તેમના આખા શરીરમાં દોડી ગઈ અને તેઓ ત્યાં જ ધૂળવાળા રસ્તા પર ઢળી પડ્યા. તેમને ખબર નહોતી કે તેમનો પગ તૂટી ગયો છે. તેમને લાગ્યું કે આ તો ફક્ત વૃદ્ધાવસ્થાની નબળાઈ છે, પણ તૂટેલા હાડકાએ તેમને હલનચલન કરવા લાયક પણ ન રાખ્યા. એ પછીના 15 દિવસ કોઈ યાતનાથી ઓછા નહોતા. સૂર્યની ગરમી, રાતની ઠંડી અને સૌથી વિશેષ, લોકોની ઉપેક્ષા. તેઓ ત્યાં જ સૂતા રહ્યા, ન બેસી શકતા, ન ઊભા થઈ શકતા. આવતા જતા દરેકને જોતા, પણ મદદ માટે કોઈ ન રોકાયું. તેમની આંખોમાંથી માત્ર આંસુ વહેતા હતા, જે ધૂળ અને નિરાશામાં ભળીને સુકાઈ જતા હતા. અન્નક્ષેત્રની હાજરી. શહેરમાં ચાલતું ફરતું અન્નક્ષેત્ર એક જાણીતી પહેલ હતી. તેના કાર્યકરો એક રિક્ષામાં ભોજન ભરીને દરેક એવા જરૂરિયાતમંદ સુધી પહોંચતા જે પોતાની જગ્યાએથી ઉઠી શકતા નહોતા. તેઓ માત્ર પેટ જ નહોતા ભરતા, પણ જરૂરિયાત પણ પૂછતા હતા. એક બપોરે જ્યારે અન્નક્ષેત્રની રિક્ષા તે ગલીમાંથી પસાર થઈ, ત્યારે એક યુવાન કાર્યકરની નજર માતાજી પર પડી. તેઓ માત્ર સૂતેલા નહોતા, પણ તેમનો ચહેરો દર્દથી સંકોચાયેલો હતો. માતાજી, ભોજન લો. કાર્યકરે અવાજ આપ્યો. માએ દર્દથી કણસતા કહ્યું, બેટા, હું ઊભી નથી થઈ શકતી, બેસી પણ નથી શકતી. દર્દ અસહ્ય છે. તેમના અવાજમાં એટલું દુઃખ હતું કે કાર્યકરનું હૃદય પીગળી ગયું. માતાજીની આંખોમાંથી ફરીથી એ જ દુઃખભર્યા આંસુ વહેવા લાગ્યા. તરત જ કાર્યકરે 108 પર ફોન કર્યો અને તેમને સોમનાથની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા. ડોક્ટરે પ્રાથમિક તપાસમાં જ જણાવી દીધું, માતાજીનું હાડકું તૂટી ગયું છે. આની સારવાર અહીં શક્ય નથી. તમારે તેમને જૂનાગઢ લઈ જવા પડશે. આ જગ્યા 100 કિલોમીટરથી વધુ દૂર હતી. અન્નક્ષેત્રના કાર્યકરો ચિંતામાં ડૂબી ગયા. તેઓ જાણતા હતા કે તેમનો આખો અભિયાન લોકોના યથાશક્તિ સહયોગથી ચાલે છે. તેઓ પેટ ભરી શકતા હતા, પણ પગના તૂટેલા હાડકાનું મોંઘું ઓપરેશન અને આવવા જવાનો ખર્ચ, તે તેમના સીમિત સંસાધનોની બહાર હતું. તેમની સેવાભાવના તેમને મજબૂર કરી રહી હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ તેમને રોકી રહી હતી. એક કાર્યકરે ઉદાસીથી કહ્યું, અમે ઈચ્છવા છતાં તેમની સારવાર કરાવી શકીશું નહીં. માને પાછી એ જ દર્દમાં છોડવા પડશે. પરંતુ માનવતાની દોરી એટલી નબળી નહોતી. તેમણે છેલ્લી આશા તરીકે શ્રી સંજય નાયકજીને ફોન કર્યો. સંજયભાઈ, એક મુશ્કેલી આવી પડી છે. માતાજી, હાડકું તૂટી ગયું છે. જૂનાગઢ લઈ જવા પડશે. કાર્યકરે આખી વાત સંભળાવી. સંજય નાયકજીએ એક ક્ષણ પણ ન લગાવી. તેમણે દૃઢતાથી કહ્યું, તમે માની સારવારની તૈયારી કરો. ચિંતા ન કરો. તમે ઓપરેશન કરાવો, આવવા જવાની વ્યવસ્થા કરો. બધો ખર્ચ હું જોઈ લઈશ. સંજયભાઈનો આ વિશ્વાસ માતાજી માટે જીવનદાન હતો અને અન્નક્ષેત્ર માટે સંજીવની. તરત જ એક ગાડીની વ્યવસ્થા થઈ અને માતાજીને જૂનાગઢ લઈ જવાયા. ઓપરેશન સેન્ટરમાં નિઃશુલ્ક સેવા મળી, પરંતુ આવવા જવાનો ખર્ચ, ખાવા પીવાની વ્યવસ્થા અને એક કાર્યકરનું સતત સાથે રહેવું, આ બધું પણ ઓછું ખર્ચાળ નહોતું. સંજય નાયકજીએ તેમના વચન મુજબ દરેક જરૂરિયાત પૂરી કરી. ઓપરેશન સફળ રહ્યું. માતાજીના પગમાં સળિયો રોડ નાખવામાં આવ્યો. જે માએ 15 દિવસ સુધી દર્દમાં કણસતા વિતાવ્યા હતા, તે હવે ધીમે ધીમે સાજા થઈ રહ્યા હતા. જ્યારે માતાજી સાજા થઈને પાછા આવ્યા, ત્યારે તેમના ચહેરા પર એ જ ખુશી અને સ્મિત હતું જે આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. આ એ સ્મિત હતું જે દર્શાવે છે કે લાચારી કાયમ માટે નથી હોતી. આ એ સ્મિત હતું જેની કિંમત સંજય નાયકજીની કરુણાએ ચૂકવી હતી. દરેક વ્યક્તિ કલ્પના કરીને ધ્રુજી ઉઠે છે કે તે માએ તૂટેલા હાડકા સાથે એ 15 દિવસ કેવી રીતે પસાર કર્યા હશે. જો સંજય નાયકજીએ સાચા સમયે નિસ્વાર્થ સહયોગ ન કર્યો હોત, તો કદાચ માતાજી આજે પણ એ જ દર્દમાં હોત અને અન્નક્ષેત્ર ઈચ્છવા છતાં કંઈ ન કરી શકત. આ વાર્તા માત્ર દાનની નથી, આ માનવ સેવાને માધવ સેવા બનાવવાની વાર્તા છે. સંજય નાયકજીએ માત્ર એક પગ જ નથી જોડ્યો, પણ એક જીવનને અને એક તૂટેલી આસ્થાને પણ જોડી દીધી. તેમની આ ઉદારતા એક સંદેશ છે. જો ભગવાને તમને સક્ષમ બનાવ્યા છે, તો નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદોના કામ આવો, કારણ કે તમે કોઈના માટે દેવદૂત બની શકો છો. માનવતાની ખરી ઓળખ ત્યાં થાય છે જ્યાં મદદનો હાથ કોઈ બદલાની અપેક્ષા વગર લંબાય છે.
સંજયભાઈ જેવા સારથીઓ જ સાબિત કરે છે કે દુનિયામાં પૈસા કરતાં દિલની દોલત ઘણી મોટી છે. પેટ ભરવું એ ધર્મ છે, પણ દર્દમાં પડેલાને ઊભો કરવો એ પરમ ધર્મ છે. અન્ય ક્ષેત્રે માત્ર ભૂખ નહીં, પણ બેસહારાપણાને પણ મટાડ્યું. સૌથી મોટો દાનવીર તે નથી જે સૌથી વધુ આપે છે, પણ તે છે જે સાચા સમયે મદદ કરે છે.